હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બધાનું જ ફેવરેટ પંજાબી શાક અને બીજી ઘણી બધી વાનગીઓમાં વપરાતું પનીર બનાવીશું. તો ખૂબ જ ઓછા ટાઈમમાં અને ઇઝી પ્રોસેસથી બજારમાં મળતા પનીર કરતાં પણ વધુ અને સારું એવું પનીર આપણે ઘરે બનાવીશું. જો તમારે ઇન્સ્ટન્ટ પનીરની જરૂર હોય તો પણ તમે ઇઝીલી એને ઘરે બનાવી શકો છો. અને બજારમાં મળતું નોર્મલ તેમજ થોડું સોફ્ટ પનીર પણ તમે ઇઝીલી ઘરે જ બનાવી શકો છો. ખૂબ જ સરળ રીત છે, તો વિડીયોને પૂરેપૂરો જોજો. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો પનીર માટે આપણે અહીંયા 2 ગોલ્ડ અમૂલ ગોલ્ડની 2 થેલી લેશું. તમે 1 થેલીમાંથી પણ બનાવી શકો છો. તો 500 mlની છે એટલે ટોટલ 2 થેલી લેવાની છે. તો હવે એને એક વાસણમાં દૂધને લઈ લઈએ. તો બધું જ દૂધ આપણે આવી રીતે આ એક વાસણમાં કાઢી લેવાનું છે. હવે 1 લીટર દૂધમાંથી પનીર બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું એટલે કે એક મીડિયમ સાઇઝનું લીંબુ હોય એનો રસ લીધેલો છે. હવે આ દૂધને આપણે હાઈ ફ્લેમ પર ગરમ કરવા રાખી દેવાનું છે. અહીંયા આપણે પનીર બનાવવા માટે દૂધને ઉકાળવાની જરૂર નથી, ફક્ત ગરમ કરવાનું છે બરાબર. અને હાઈ ફ્લેમ પર ગરમ કરશું તો તમે જોઈ શકો છો કે હવે અંદર ઉકાળો આવવા માંડ્યો છે. એટલે એમાં આપણે જે લીંબુનો રસ કાઢેલો છે તે એડ કરી દઈશું અને હવે એને બરાબર મિક્સ કરતું જવાનું છે. તો તમે જેવું જ આવી રીતે મિક્સ કરશો એટલે દૂધ ફાટવા લાગશે. જો તમે જોઈ શકો છો કે આપણા દૂધ છે એ ફાટવા માંડ્યું છે. તો આવી જ રીતે આને હાઈ ફ્લેમ ઉપર જ તમારે સતત હલાવતા રહેવાનું છે. જુઓ દૂધ છે તે ફાટવા માંડ્યું છે. તો પનીર બનાવવા માટે આ પ્રોસેસ એકદમ ઇઝી છે અને 5 થી 7 મિનિટના ટાઈમમાં તમે ઇઝીલી ઘરે પનીર બનાવી શકો છો. તો લગભગ 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તો 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો કે આ દૂધ અને પાણી છે તે અલગ પડી ગયું છે. જો તમે આવી રીતે જોઈ શકો છો કે આ દૂધ છે તે હવે પાણીના ફોર્મમાં આવી ગયું છે અને જે આપણું પનીરનું જે માટેનું જે માવો છે તે તૈયાર થઈ ગયો છે. હવે આવી રીતે નીચે એક વાસણ રાખીને ચાળણી છે તે રાખી દઈશું અને જે પનીર માટેનું આપણે જે દૂધ છે તેને આવી રીતે એમાં રેડીને પાણી છે તે અલગ કરી લઈશું. માર્કેટમાં પનીર બનાવવા માટેના સ્પેશિયલ મોલ્ડ પણ મળતા હોય છે, પણ જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે એને આવી રીતે ચાળણીની મદદથી પણ બનાવી શકો છો. તો આવી રીતે આપણે બધા જ માવાને આવી રીતે ભેગું કરી લઈશું અને એનું પાણી છે તે આપણે નિતારી લેવાનું છે બરાબર, જેથી કરીને પનીર છે તે પરફેક્ટ બને અને એમાં પાણી ન રહે. તો આવી રીતે ભેગું કરીને તમારે હળવા હાથે થોડું થોડું પનીરના માવાને પ્રેસ કરતું જવાનું, જેથી કરીને જે પાણી હોય વધારાનું તે નીકળી જાય. તો અહીંયા આપણે પાણી બરાબર નિતારી લીધું છે. હવે એને આવી રીતે નીચે બીજું એક વાસણ રાખી એને પ્રોપર ટેક્સચર આપવા માટે આવી રીતે કોઈ એક પ્લેટ મૂકી દેવાની અને એના ઉપર 10 મિનિટ માટે કોઈ પણ વજનવાળી વસ્તુ, જેમ કે મેં અહીંયા ખાયણીનો ઉપયોગ કર્યો છે, તે મૂકવાની છે. તો આમ કરવાથી પનીરમાં જે વધારાનું પાણી છે તે નીકળી જશે અને પનીર એકદમ પ્રોપર બનશે. તો 10 મિનિટ જેવું થઈ ગયા બાદ આપણે જે પનીરને રાખ્યું હતું તે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે પનીરનો બેઝ એકદમ તૈયાર થઈ ગયો છે. એટલે આપણું આ પનીર છે તે ઓલમોસ્ટ તૈયાર છે અને એનું જે પાણી છે વધારાનું એ પણ તમે જોઈ શકો છો કે બરાબર નીકળી ગયું છે. હવે એને આવી રીતે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. તો એને આવી રીતે ઊંધું કરી દઈશું અને ઉપરથી થોડું એને પ્રેસ કરવાનું છે હળવા હાથે. એટલે તમે જોઈ શકો છો કે જે રોટલો જે તૈયાર થયો છે પનીરનો તે ઇઝીલી નીકળી ગયું. એટલે આપણું પનીર તૈયાર છે. તમે પનીરને ઇન્સ્ટન્ટ યુઝ કરી શકો છો. એને 10 મિનિટ માટે આપણે ફ્રીજમાં સેટ થવા રાખવાનું છે. ફ્રીઝરમાં નથી મૂકવાનું, આપણે એને ફ્રીજમાં જ ઠંડુ થવા રાખશું. અને તમારે જ્યારે એનું શાક કે કોઈ પણ વસ્તુ બનાવી હોય તેના અડધી કલાક પહેલાં તમે કાઢીને એની જે પ્રોસેસ છે હું તમને આગળ બતાવવાની છું કે તમે કઈ રીતે યુઝ કરી શકો છો. જો તમારે આ ટાઈપનું યુઝ કરવું હોય, સોફ્ટ ન જોતું હોય પનીર, તો તમે આને આવી જ રીતે કટ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. અથવા તમારે પનીરનું શાક બનાવવું છે અને તમને સોફ્ટ પનીર જોઈએ છે તો એની પ્રોસેસ હું તમને આગળ બતાવીશ. પહેલાં તો આ જે રોટલો તૈયાર થયો છે પનીરનો એને આપણે કટ કરી લઈએ.
તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા ટુકડા કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે પનીર છે તે એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે. તો છે ને એકદમ ઇઝી રીત. હવે આ કટ કરેલા પનીરને આપણે એક વાટકામાં ટ્રાન્સફર કરી લેવાનું છે. અને એનો જે આ સાઈડનો ભાગ છે એને તમે પનીરની કોઈ પણ આઈટમ જેમ કે પનીરનું શાક હોય તેમાં છીણીને ઉપરથી નાખવા માટે પણ રાખી શકો છો. હવે મેં પનીરમાં થોડું ગરમ પાણી રેડ્યું છે. તો આવી રીતે પનીરના જે ટુકડા હોય એની ઉપર થોડું ગરમ પાણી રેડીને એને 2 થી 3 મિનિટ માટે આપણે પલળવા દેવાનું છે. તો આ પ્રોસેસ છે તે પનીરને સોફ્ટ કરવા માટેની છે. તમારે વધારે પડતું સોફ્ટ જોતું હોય તો તમે 5 મિનિટ પણ રાખી શકો છો. હું અહીંયા 5 મિનિટ રાખીશ. પણ જો તમને બહુ સોફ્ટ ન જોતું હોય તો તમે એને 2 થી 3 મિનિટ માટે રાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે પનીર એકદમ સોફ્ટ થઈ ગયું છે, માવા જેવું. તો બસ હવે આ પનીરને આપણે આવી રીતે કાઢીને કોઈ પણ ગરણી કે કપડા ઉપર તમે આવી રીતે એને નિતારી શકો છો, જેથી પનીરમાં પાણી ન રહે અને તમે એની કોઈ પણ આઈટમ બનાવતા હોય તો એમાં પાણી ન છોડે. તો આવી રીતે પનીરને કાઢીને એને થોડીવાર નીતરવા દેવાનું. તો ખૂબ જ ઓછા ટાઈમમાં એકદમ સોફ્ટ એવું પનીર તૈયાર છે.